જે દાન પુણ્યમાં ખાસ કરીને ઉત્તરાયણમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે. તેને 100 શેર દાન કહેવામાં પણ આવે છે. તેનો મતલબ આ એ રીતનો થાય છે કે વર્ષ દરમિયાન આપણે દરરોજ 1 કિલો અથવા 1 શેરની વસ્તુનું દાન કરવું જોઈએ. તે શરૂઆત આ સંક્રાંતિથી કરવામાં આવે છે અને આવતા સંક્રાંતિ સુધી તે રોજ કરવાનું હોય છે. ટૂંકમાં 1 વર્ષ દરમિયાન આપણે ઓછામાં ઓછું 100 કિલો સુધીનું દાન કરવાનું રહેતું હોય છે. આ દાનનું ઘણું જ મહત્ત્વ છે. શરૂઆત મકર સંક્રાંતિના દિવસથી જ કરવાની હોય છે અને આવતી મકર સંક્રાંતિ સુધી તે કરવાનું હોય છે. રોજ 1 કિલોની વસ્તુ, જે ખાસ કરીને એવી વસ્તુનું દાન કરવાનું હોય છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે. અનાજ, કઠોળ, તેલ, ઘી, કપડાં વગેરેનું તમામ એવી વસ્તુ કે જે ખાવા પીવામાં ઉપયોગ થતી હોય અને રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવતી હોય તેવી વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવાની હોય છે. આ દાનનું ખૂબ જ મહત્ત્વ છે. તેને 100 શેર દાન કહેવામાં આવે છે. તેનું સંક્રાંતિમાં જ મહત્ત્વ છે. આ દાન કરવાથી આપણા કુટુંબનું રક્ષણ થાય છે, આરોગ્ય અને આયુષ્યનું રક્ષણ થાય છે અને કુટુંબની સમૃદ્ધિ વધતી જાય છે તેવી માન્યતા આ દાન પાછળની છે. માટે આ દાન કરવું દરેક વસ્તુએ નિયમ લેવો જોઈએ. દરેક વ્યક્તિએ નિયમ લેવો જોઈએ કે 100 શેર દાનનો મતલબ થાય છે કે રોજ 1 કિલોનું દાન કરવું. તે 1 વર્ષ દરમિયાનમાં આપણે 100 કિલોનું દાન કરવાનું છે અને તે કરવાથી ઘણો જ ફાયદો થતો હોય છે. ખાસ કરીને આપણે આપણે એવું થાય છે કે આપણે કંઈ સારું કામ કર્યું છે, માટે દાનનું મહત્ત્વ છે. તે આ નિયમ કરવો જોઈએ. તે સિવાય દાન બીજો જે આ દિવસે કરવાના દાન આવે તો તે છે ખાસ તો કાળા તલ, ગોળ, રેવડી, ખીચડી, ઢાબળો, મીઠું, નમક જેને કહેવાય, ચોખા, ઘી, લીલી શાકભાજી, કોઈ પણ લીલી વસ્તુ, લીલું ઘાસ અને રાશન. આ રીતે દાન એ દિવસે કરવાથી નવગ્રહની શાંતિ થાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, 100 શેર દાનનું મહત્ત્વ સંક્રાંતિના દિવસે જ છે અને ત્યારથી જ ચાલુ કરવાનું.